ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર સેન્ટ્રલ શોર્ટ સામે ગઈકાલે રાત્રિના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે બાઇક ચલાવતા એક વ્યક્તિએ પોતાના વાહન પર જતી બે સગી બહેનોને અડફેટે લીધી હતી. અકસ્માતમાં રિદ્ધિબેન ચૌહાણ ઉંમર વર્ષ 18નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે તેમની મોટી બહેન જાનવીબેન ચૌહાણને ગંભીર ઈજા થતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. અકસ્માત સર્જનાર બાઇકનો નંબર GJ05SM 5694 છે અને બાઇક ચાલક જીણાભાઈ વાઘેલા નામના વ્યક્તિએ આ ગંભીર અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આજ વાઘાવાડી રોડ પર એક સપ્તાહ પહેલા પણ હિટ એન્ડ રનની ઘટના બની હતી. સગીર થાર ગાડીના ચાલકે અકસ્માત સર્જી સોનલબેન ગોસ્વામીનો જીવ લીધો હતો. એક પછી એક થતી જીવલેણ ઘટનાઓને લઈને સ્થાનિકોમાં રોજ જોવા મળી રહ્યો છે. સતત થતા અકસ્માતો સામે તંત્રની કામગીરી પર હવે સવાલો ઊભા થઈ રહ્યા છે.